નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. ભરૂચની દહેજ બાયપાસ રોડ સ્થિત વીડી ટાઉનશીપમાં રહેતી 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુદાન કરીને 2 વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો. ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો વિવાદ યથાવત. તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો. ભરૂચની પવિત્ર નર્મદા નદી કાંઠે કાવડ યાત્રીઓના ધામા. સુરતથી 35 વર્ષથી આવતા કાવડ યાત્રીઓએ નર્મદા નદીમાં ડૂબકી લગાવી જળ કાવડમાં લઈ સુરત જવા રવાના. હજારોની સંખ્યામાં કાવડ યાત્રીઓએ દશાશ્વમેઘ ઘાટ ઉપર હર હર નર્મદેના નારા સાથે નર્મદા મૈયામાં લગાવી ડૂબકી. અંકલેશ્વર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં મહિલાઓ માટેની 432 જગ્યાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાયો. જિલ્લાની ઔદ્યોગિક વસાહતની 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. હાસોટ તાલુકાના ઇલાવ ગામના 14 વર્ષીય આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી. હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો આરવ પટેલ તાલુકા અને જિલ્લા કક્ષા બાદ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યો. સ્ટેટ લેવલ બાદ પ્રી નેશનલ કેમ્પમાં જશે. આરવને ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની ઈચ્છા. ભરૂચમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવી હિન્દુ દેવી દેવતાઓ અંગે વિવિધ ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી 3 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસે મોહમ્મદ વાહિદ, મોહમ્મદ હસન શેખ અને મોહમ્મદ સાની શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાના નામે બીભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી, જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના કારણે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં 4 જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બીભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને મા બેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી. તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈ શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, ત્રણેય ભરૂચ શહેરના રહેવાસી છે. એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજિદ હુસેન, બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ, અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ. આ રીતના 3 આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે. આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ, એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભરૂચની દહેજ બાયપાસ રોડ સ્થિત વીડી ટાઉનશીપમાં રહેતા 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેમનું દેહદાન અને ચક્ષુનું દાન કરીને 2 વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો છે. ભરૂચની વીડી ટાઉનશીપના નિવૃત્તિમય જીવન ગુજારતા રાજેશભાઈ અને સંગીતાબેન મોકણીની 28 વર્ષીય એકની એક પુત્રી દિવ્યા હતી. તેઓએ તેમને લાડ પ્યારમાં ઉછેરી મોટી કરી હતી. દિવ્યા વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં BSWમાં અભ્યાસ કરી રહી હતી. જોકે આ સમય દરમિયાન દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ GBS ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી.
આ બીમારી પહેલાં 10 લાખે એક અને હાલ ચિંતાજનક 1 લાખે એક વ્યક્તિને થાય છે. ગુલિયન બેરે સિન્ડ્રોમ્સ એક સ્વપ્રતિરક્ષા રોગ છે. સ્વપ્રતિરક્ષા રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે. એટલે કે પોતાના શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ શરીરના સારા સેલ્સને મારી નાખે છે. તંદુરસ્ત ચેતા પર હુમલામાં ધીમે ધીમે શરીરના અન્ય ચેતાઓ અને અવયવોને હાનિ પહોંચાડે છે, જેથી માતા પિતા બંને પર જાણે આગ ફાટ્યું હતું. તેમ છતાંય બંને સહેજ પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરવામાં વડોદરાથી મુંબઈ સુધી ફર્યા હતા, પરંતુ તેઓ તેમની એકની એક વહાલસોઈ પુત્રી દિવ્યાને બચાવી શક્યા ન હતા અને તેણીનું બુધવારના રોજ અવસાન થયું હતું. ત્યારે બીજી તરફ ભરૂચમાં કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા પિતા દ્વારા પુત્રીના દેહ અને ચક્ષુનું દાન કરાયું છે, જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને 2 લોકોને નવી રોશની બતાવી છે. જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે દેહને દાહોદ ઝાયડલ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, અશોક જાદવ, ગિરીશ પટેલ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજનાબેન, રોટરી નાહર ચક્ષુ બેંક અને ઝાયડસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ત્રિપાઠી તથા ડોક્ટરની ટીમે હાજર રહી દેહદાન સ્વીકાર્યું હતું. જ્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિક લોકોએ સલામી આપી ફૂલોની વર્ષા કરી હતી. જય શ્રી કૃષ્ણ. મારું નામ સંગીતા રાજેશભાઈ મોકાણી. હું ભરૂચમાં રહું છું. આ મારી દીકરી દિવ્યા મોકાણી, જેની ઉંમર 27 વર્ષ હતી. 10 વર્ષથી બીમારીથી લડતી હતી ને બીમારીમાં એ ભગવાન પાસે જતી રહી છે. તો મારા તરફથી એ સંદેશો આપવાનો છે કે અમે ભરૂચમાં રહીએ છીએ, તો ભરૂચમાં અમારું સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનું જે ગ્રુપ છે એમાં કુમનભાઈ કાલાવડિયા છે, અને જે આપણે સંકલ્પ ગ્રુપ છે જેમાં આપણે ગૌતમભાઈ મહેતા છે, એ લોકો એ સ્થળ ઉપર હોસ્પિટલમાં આવ્યા ને અમને સમજાયું કે તમે જે અંતિમ વિધિ કરશો તો એ બધું માટીમાં જ જવાનું છે. તો ચક્ષુદાનની તો ઈચ્છા હતી જ કે મારી દીકરીની આંખ બહુ સરસ હતી, તો બીજા 2 વ્યક્તિ જોતા થશે. ચક્ષુદાન કર્યું અમે, અને એના પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે દેહદાન પણ કરીએ. તો એમાં કુમનભાઈ કાલાવડિયા અને ગૌતમભાઈ મહેતા અમને સમજણ આપી કે આ વસ્તુ કેવી રીતે છે. કેમ કે શું છે કે આપણા શરીરના અંગો ફેક્ટરીમાં બનતા નથી ને, ડૉક્ટર ખાલી રિપેર જ કરી શકે છે, જેનો અમે 10 વર્ષથી અનુભવ કરીએ છીએ કે મારી દીકરી એક જમતી નથી, એના માટે અમે કેટલું દોડ્યા, તો પણ છેલ્લે અમે કંઈ હાથમાં ન આવ્યું. તો કોઈ બી ડૉક્ટર એવો રેડી થઈ જાય અને આ મુસીબતથી જે અમે જજવીમાં છે એ બીજા કોઈ પેરેન્ટ્સને આ મુસીબત ન આવે, એટલા માટે અમારા દીવુના પપ્પાનો આ નિર્ણય કે દેહદાન પણ કરીએ, જેનાથી લોકોનું ભલું થાય. તો બધાને વિનંતી છે કે સત્કાર્યમાં બધા આ સંસ્થાઓને સાથ આપો. જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મના મહાન ગ્રંથોના શ્લોકોનું ખોટું અર્થઘટન કરી ગૌમાંસ ખાવાની દુષ્પ્રેરણ કરી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતું લખાણ લખી ટેમ્પલેટ બનાવીને પ્રસિદ્ધ કરતા મુસ્લિમ મુફ્તીની ભરૂચ રૂરલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક CK પટેલની સૂચના મુજબ તારીખ 3/8/2024ના રોજ દાખલ થયેલા ગુનાના કામના આરોપી મુક્તિ અહેમદ પટેલ ભડકોદ રવિ રહેવાસી ટીપુ સુલતાન કોલોની કંથારિયાએ હિન્દુ ધર્મની લાગણી દુભાવતું લખાણ માંસાહાર ધર્મ અને પ્રકૃતિની દ્રષ્ટિએ નામનું પેમ્પલેટમાં પેજ નંબર 1 થી 18 તથા ગૌ અને ગૌવંશ હત્યા મુસલમાનો શું કરે વિષય ઉપર લખાણ લખી પ્રિન્ટઆઉટ બહાર પાડી હિન્દુ ધર્મના મહાન ગ્રંથો મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદ, પુરાણો વગેરેના લખેલા સંસ્કૃત ભાષાના શ્લોકોનું ખોટું અર્થઘટન કરી હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ ગૌમાંસ ખાવા અંગેની ખોટી હકીકતો જણાવી હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી દ્વેષપૂર્ણ ઈરાદાથી ગૌ હત્યા તેમજ માંસ ભક્ષણ હિન્દુ સમાજ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌમાંસ ખાવાનું દુષ્પ્રેરણા હિન્દુ ધર્મના લોકોનું તથા ધર્મનું અપમાન કરી ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડી બે જ્ઞાતિ વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી ઉદ્ભવ
ઉદ્ભવે અને શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરી તેમજ દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડી પેમ્પલેટ બનાવીને પ્રસિદ્ધ કરી ગુનો કરતા આરોપી વિરુદ્ધમાં ફરિયાદીના ફરિયાદના આધારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપી અબ્દુલ અઝીઝ અહેમદ પટેલની ગણતરીના કલાકોમાં અટક કરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથારિયા ગામે આજથી 2 દિવસ પહેલાં એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું. એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ગૌમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે. તેમજ એમાં હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત, રામાયણ, એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ફેલાય. એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારિયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ કે જે એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે. એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈએ ઉશ્કેર્યો છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે. ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો વિવાદ યથાવત રહ્યો છે. તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતા 1 સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઈ ગયા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ટેમ્પા નહીં આવતા લોકો ઘરનો કચરો રોડની સાઇડ પર નાખી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્રિત કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાંથી જીસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે. જો કે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાંક વિસ્તારમાં શહેરનો કચરો નાખતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહી છે. ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે. પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે. મારું નામ જિગ્નેશ ચૌહાણ છે. હું દેવદર્શન રેસિડેન્સીમાં રહું છું. આ એક તો રહેણાંક વિસ્તાર છે. પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જેબી મોદી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. જ્યારે નગરપાલિકાને કોઈ જગ્યા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ, નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ. ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળા એ પૈસા લઈને કચરો લઈ જાય છે. એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં આપ્યું છે. એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે. એટલે મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂર્ખું જ બનવું છે. અને આ રહેણાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઊભો કર્યો, તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી. અને અહીંયા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર એકે વાર જોવાય નથી આવ્યા. અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઊભા રહીને આ ડમ્પિંગ સાઇટ ખાલી કરાવે છે. મતલબ અહીંયા પબ્લિકને સમજી શું રાખી છે? બધા એલિયા પેલિયા લોકો રહે છે અહીંયા યાર. ઉર્મેશ રાણા, સાઈ ગાર્ડન બંગલોસમાં અહીંયા રહું છું અને અહીંયા અમે આ ગટર પણ બંધ કરવાની ક્યારની કમ્પ્લેન આપેલી, લેખિતમાં પણ આપેલી છે. આકુભાઈ થ્રુ અમે મહેશ મિસ્ત્રી સાહેબને પણ આપેલી છે અને એનું પણ કોઈ આગળ વધીને કોઈ કરતું નથી. ના કચરો અહીંયા નાખે છે તો અહીંયા કચરો આખા ગામનો ઉઠાવીને અહીંયા નાખેલો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા અને એ પાછા ભરીને લઈ જવાના છે. બરાબર. તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ જ નથી રહેતો. એ લોકો એવી રીતે અહીંયા આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો અહીંથી ભરી જવાનો. તો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો. બરાબર. તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે, અહીંથી તો અવર જવર થાય માણસોની તો કોઈની પણ ધ્યાન અને રોગચાળો ફાટીને કરે એની પર કોઈ વિચાર જ નથી કરતો. એટલે એ એવું કહે છે કે હમણાં ટેમ્પરરી ખલવો છે ને આ વિસ્તારને ભરી જશે તો હમણાં ગાડી આવવામાં હજુ કલાક 2 કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે તે સફર કરવાનું છે અને બેઠવાનું ને લોકો માંડા પડે છે તે પણ કોઈ વિચારતું નથી અહીંયા. બરાબર. આ એરિયાનું કોઈ ધ્યાન આપતું જ નથી. આ એરિયામાં કશું પણ હોય તો કોઈ સાંભળવા તૈયાર નથી. કંઈ પણ લેખિતમાં રજૂઆત આપો, ગમે તે કરો, કોઈ સાંભળવા તૈયાર નથી.
શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળાભિષેક કરવાનો અનેરો મહિમા રહ્યો છે. છેલ્લા 35 વર્ષથી સુરતમાંથી શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા પરંપરા મુજબ મોટી માત્રામાં કાવડ યાત્રીઓ આવ્યા હતા અને નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં જળ લઈ ધાર્મિક પૂજા અર્ચના સાથે કાવડ યાત્રા પરત સુરત જવા રવાના થઈ હતી, જે સોમવારે જળાભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરશે. દક્ષિણ ગુજરાતના સુરત ઉધના ખાતેથી 1990માં માત્ર 11 કાવડ યાત્રીઓથી કાવડ યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે કાવડ યાત્રાનું મહત્ત્વ વધી ગયું છે, જેના પગલે દક્ષિણ ગુજરાતમાં મોટી માત્રામાં કાવડ યાત્રીઓના મંડળોની સંખ્યામાં વધારો થયો છે અને દર શ્રાવણ માસ પૂર્વે મોટી માત્રામાં સુરત તરફથી કાવડ યાત્રીઓ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર કાવડ યાત્રીઓ આવતા હોય છે અને પરંપરા મુજબ બપોર બાદ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત ઉધના તરફથી શિવ મિત્ર મંડળ કાવડ સંઘ યાત્રીઓ આવી પહોંચ્યા હતા. હર હર નર્મદે હર હર મહાદેવના નારા સાથે કાવડ યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં પવિત્ર નર્મદા નદીના જળ લઈ મહાદેવજીની આરતી સાથે કાવડ યાત્રા દશાશ્વમેઘ ઘાટથી પગપાળા સુરત તરફ જવા રવાના થયા હતા. मैं नानालाल बिहारीलाल बोरीवाल शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ. शिव मित्र मंडल कावड़ की ये 35वीं पद यात्रा है और सूरत से नर्मदा 90 किलोमीटर की दूरी पर कावड़ यात्रा है और ये सूरत में अलग अलग क्षेत्र में अलग अलग शिवालय में जल चढ़ाएंगे और मुख्य शिव मित्र मंडल श्रेष्ठ बिंदु महादेव हरिनगर में है. महादेव बोल बम. मैं रमेश कुमार शर्मा, शिव मित्र मंडल कावड़ संघ का संरक्षक. शिव मित्र मंडल कावड़ संघ 35 वर्ष पहले 1990 में 10 कावड़ियों 11 कावड़ियों से शुरुआत किया था. आज शिव मित्र मंडल के शाखाएं और अनेक मंडलों द्वारा शिव मंदिर से कम लाखों की संख्या में कावड़ चढ़ाया जाता है. ये श्रावण महीने के अंदर में हर महादेव में चढ़ाया जाता है और इनका इतना पुण्य होता है कि जल चढ़ाने से महादेव बहुत ही प्रसन्न होते हैं और एक अश्वमेघ के बराबर यज्ञ के बराबर इनका महत्व होता है. आज लाखों की संख्या में कावड़ चढ़ाई जाती है और आज हम लोग जो शिव मित्र मंडल कावड़ संघ है 500 से भी ज्यादा कावड़ी हमारे साथ में है, जो सूरत से रवाना होकर आए थे और यहाँ गंगा नर्मदा मैया का स्नान किया है. करने के बाद में कावड़ अभिषेक किया है. आरती पूजा करने के बाद यहाँ से नंगे पांव हाईवे द्वारा चलते जाएंगे और सोमवार को सूरत में कावड़ चढ़ाएंगे. इसका बहुत ही महत्व माना जाता है. हर हर महादेव बोल बम. हर हर महादेव. सभी कावड़ियों की महादेव मनोकामना पूर्ण करेगा, इसी आशा के साथ चलते हैं. धन्यवाद. जय महादेव. शिव मित्र मंडल कावड़ संघ पदयात्रा 35वीं कावड़ विशाल कावड़ यात्रा में आए हुए सभी महानुभावों का हार्दिक स्वागत है और अभिनंदन है. हम 1990 में मात्र 11 कावड़ियों द्वारा ये यात्रा शुरुआत की गई थी. आज यहाँ पे लाखों की संख्या में सूरत के अंदर हमारे शिव मित्र मंडल हर अलग अलग शिवालयों में अलग अलग क्षेत्रों में गुजराती, मारवाड़ी, काठियावाड़ी और बिहारी सभी आपस में भाईचारा बना के यहाँ से माँ नर्मदा का जल लेके जाते हैं और वहाँ हम जल अर्पण करते हैं हर शिवालय में. और उसके बाद में आपने शास्त्रों में भी कहा गया है कि माँ नर्मदा का दर्शन से ही मात्र आदमी का पाप मुक्त हो जाता है और नर्मदा का हर कंकर हर शंकर के बराबर है. हम यहाँ से जल लेकर नंगे पांव चलते हैं. 3 दिन की हमारी यात्रा रहती है. पूरा नियम पालन करते हैं, हाईवे पे लाइन से चलते हैं और स्त्री दूर रहते हैं. हमारी कावड़ के अंदर 13 साल से ऊपर की कोई भी स्त्री माता बहना अलाउ नहीं है. हम कावड़ उठाने के बाद नीचे टच नहीं करते हैं, पेड़ के नीचे नहीं जाते हैं, बिस्तर पर नहीं सोते हैं और वहाँ मंदिर में जाके शंकर भगवान को सोमवार को जल अर्पण करेंगे. लाखों की संख्या में शिव मित्र मंडल के द्वारा गुजरात के अंदर कावड़ लाना जो भी भाई सीखा है तो शिव मित्र मंडल के द्वारा सीखा है. और इस मंडल से मैं जुड़ा था आज से 32 साल पहले. उस समय में मात्र 2-5 कावड़ बुकिंग करता था और आज मेरी 245 कावड़ में मेरे ग्रुप द्वारा बुकिंग करता हूँ. मैं रामचंद्र राव, सूरत. जय भोलेनाथ. ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીના માત્ર દર્શનથી પાપમુક્ત થવાતું હોવાની માન્યતાઓ રહી છે અને પવિત્ર નર્મદા નદીનું જળ શ્રાવણ માસમાં શિવજીને જળાભિષેક કરાવવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની પણ શ્રદ્ધાઓ શિવભક્તોમાં રહી છે. ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરના જિલ્લાઓમાંથી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે કાવડ યાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈ શ્રાવણ માસના દર સોમવારે શિવજીને જળાભિષેક કરાવવા માટે નર્મદાના જળ લઈ કાવડ યાત્રા કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે. અંકલેશ્વરના મણિબા હોલ ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારીવંદના ઉત્સવ મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આયોજિત નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ મણિબા હોલ ખાતે મહિલાઓ માટે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સંવંત, દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી પીવી વસાવા, અંકલેશ્વરના મહિલા અને બાળ વિકાસ અધિકારી રીટાબેન ગઢવીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ મહિલા રોજગાર ભરતી મેળાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહિલા રોજગાર ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની દહેજ, ઝઘડિયા, વાલિયા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતની 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલાઓ માટેની 432 જેટલી વિવિધ જગ્યાઓ માટે લાયકાત મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે સરકારની મહિલાઓ માટે સ્વરોજગાર યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. હું પ્રિતેશ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી ભરૂચ. આજ રોજ ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર દિવસ તેમજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી આજે રમણભાઈ મુરજીભાઈની વાડી અંકલેશ્વર ખાતે કરવામાં આવી છે. આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને રોજગારી મળે, એ પોતે આત્મનિર્ભર થાય અને પોતે સક્ષમ બને. માનનીય વડાપ્રધાન પણ મહિલાઓ માટે ઘણી યોજનાઓ માટે પ્રેરિત કર્યા છે. ભારત સરકાર દ્વારા પણ મહિલાઓના પરિપ્રેક્ષમાં ઘણી બધી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે. તે પૈકી આજે મહિલા સ્વરોજગાર દિવસ નિમિત્તે 7 જેટલી કંપનીઓ તેમજ કંપનીઓ પૈકી 400 જગ્યાઓની પણ આજની વ્યવસ્થા છે, જે કરીને મહિલાઓ રોજગારીના તક મેળવે, પોતે આત્મનિર્ભર થઈ શકે. હેલો, મારું નામ મહેક પટેલ છે. હું અંકલેશ્વરમાં રહું છું. મારો અભ્યાસ હમણાં ચાલી રહ્યો છે. હું નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ મહિલાઓ માટેના સ્વરોજગાર મેળામાં આજ રોજ અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું લાભાર્થી તરીકે ભાગ ભજવું છું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાની 7 કંપનીઓ દ્વારા સ્વરોજગાર મેળા માટેનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે આ સ્વરોજગાર મેળા અંતર્ગત આ અંકલેશ્વર શહેરની તમામ મહિલાઓને રોજગાર મળી રહે. હાસોડ તાલુકાના ઇલાવ ગામમાં અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો 14 વર્ષીય આરવ પટેલને ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે. હાલમાં બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે, ત્યારે અંકલેશ્વરના 14 વર્ષના આરવે ફૂટબોલની રમતમાં કાઠું કાઢ્યું છે. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જિગ્નેશ પટેલના ધોરણ 7માં અભ્યાસ કરતો 14 વર્ષીય પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે. આરવ હાલ CM એકેડેમીમાં અભ્યાસ કરે છે. આરવના પિતા જિગ્નેશ પટેલ ક્રિકેટનો શોખ ધરાવે છે અને તેઓ ક્રિકેટ પણ સારું રમે છે. ત્યારે તેમનો પુત્ર આરવને તેઓએ ક્રિકેટની કીટ પણ લાવી આપી હતી. જોકે આરવે ક્રિકેટના બદલે નાનપણથી જ ફૂટબોલ રમવાનો શોખ હતો અને ફૂટબોલ રમતને જ પસંદ કરી નાનપણથી જ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. ફૂટબોલ રમવાની ઘેલછા જોઈને તેના પિતાએ તેને સારું કોચિંગ મળી રહે તે માટે ફૂટબોલ કોચ પાસે મોકલી તેની ઘેલછાને પૂર્ણ કરી હતી અને આરવ ફૂટબોલની રમતમાં નિપુણ બની તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યો હતો. બાદમાં હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે. હાલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે કેમ્પ યોજાશે, જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરવની સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિગ્નેશ પટેલ છે. હું ઇલાવ ગામનો વતની છું. અત્યારે હાલ અંકલેશ્વરમાં રહું છું અને મારો છોકરો અહીંયા ફૂટબોલ રમે છે અંકલેશ્વરમાં DDFCમાંથી. અત્યારે સ્ટેટ લેવલમાં સિલેક્ટ થયો છે અને એનાથી બહુ ખુશ છું. મેં એકચ્યુઅલીમાં હું જાતે ક્રિકેટ રમતો હતો જ્યારે નાનો હતો. અત્યાર સુધી રમું છું ક્રિકેટ, પણ મારા છોકરાને પહેલેથી ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને મેં 2 વખત એને કીટ બી લાવીને આપી, ક્રિકેટની બેટ બોલ બધું લાવી, પણ એ નથી રમતો ક્રિકેટ. એને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને એણે મને કીધું કે પપ્પા હું બહુ આગળ જઈશ અને અત્યારે સ્ટેટમાં સિલેક્ટ થયો છે. તો હું અત્યારે બહુ ખુશ છું અને મને સારું લાગે છે અને મેં એવું વિચાર્યું કે ગુજરાતમાંથી નહીં તો ઇન્ડિયામાંથી રમીને આગળ જાય. મારું નામ આરવ પટેલ છે. હું ઇલાવ ગામનો છોકરો છું. હાલ હમણાં હું અંકલેશ્વરમાં રહું છું. હું છેલ્લા 7 વર્ષથી ફૂટબોલ રમું છું. મારા પપ્પા તો હમણાં ક્રિકેટ
રમતા હતા, બહુ જ સારું રમતા હતા, પણ મને કંઈ અલગ વિચારવાનું થયું એટલે મેં ફૂટબોલ રમ્યું. હવે મારો ઇન્સ્પિરેશન છે રોનાલ્ડો. મને એના જેવું નહીં, મને એની કરતાં વધારે સારું બનવું છે એટલે મેં ફૂટબોલ સ્ટાર્ટ કર્યું ને મને કોઈની ઇન્સ્પિરેશન બનવી છે. મેં ડિસ્ટ્રિક્ટથી સ્ટેટથી હું હમણાં રાજકોટ ને હવે હું સિલેક્ટ થયો છું નેશનલમાં. હમણાં અમદાવાદમાં મારું કેમ્પ થશે અને કેમ્પ પછી મારું બેંગ્લોરમાં મેચ થશે. હવે મારું એવું છે કે હું ઇન્ડિયાનું નામ રોશન કરું ને ભારતથી રમું. અને મારી મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદીએ એટલો સપોર્ટ આપીને મને અહીંયા પહોંચાડ્યો, એના માટે હું ખૂબ આભાર છું. મારા પપ્પાએ મને 2 સર પાસે કોચિંગ કરવાયું હતું, ઋષિત સર અને ઇમરાન સર, ને એમના હેડ દીપેન સર હતા જેમને મને શીખવાડ્યું. તવરા બસ સ્ટોપ પર અકસ્માતમાં નશાની હાલતમાં ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો. ભરૂચની પૂર્વ પટ્ટી પર બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા ઓવરલોડિંગ રેતીની ગાડીઓ અને રોયલ્ટી વિનાની નીકળતી ગાડીઓ તંત્રથી બચાવ કરવા માટે બેફામ દોડતી હોય છે, ત્યારે ટ્રક ચાલકો પણ નશાની હાલતમાં ટ્રક ચલાવતા હોય છે અને જેને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજરોજ બપોરના 12 વાગ્યે તવરા બસ સ્ટોપ પર બાઇક ચાલકને અડફેટે લેતા મોટી દુર્ઘટના ઘટી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં બાઇક ચાલકને કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આવનાર દિવસોમાં વહેલી તકે રોડ ઉપર ટ્રક ચાલકોને ભૂમાફિયાઓ માટે રોક લગાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. અંકલેશ્વરના જૂની દેવી ગામે દશામા ધામ દ્વારા દશામાની મૂર્તિની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વરની ચીકુવાડીથી નીકળેલ દશામાની શોભાયાત્રા જૂની દેવી ગામે દશામા ધામ ખાતે પહોંચી હતી. માં દશામાના વ્રતનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભક્તો 10 દિવસમાં દશામાની મૂર્તિને પ્રસ્થાપિત કરી ભક્તિમાં લીન બનશે. ત્યારે ભક્તો દ્વારા દશામાની મૂર્તિની શોભાયાત્રા કાઢી પોતાના સ્થાપનાના સ્થાને લઈ જતા હોય છે. અંકલેશ્વરના જૂના દેવી ગામના દશામાના ધામના ભક્તો દ્વારા દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા અંકલેશ્વરની ચીકુવાડીથી વાજતે ગાજતે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ભરૂચી નાકા થઈ જૂની દેવી ગામે દશામા ધામ ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ONGC બ્રિજ નીચે રખડતા ઢોરોનો અડીંગો જમાવ્યો છે. બ્રિજ નીચે જ રોડ બ્લોક કરી ઉભા રહેતા પશુધનથી વાહન ચાલકોને અગવડતા ઊભી થઈ રહી છે. વરસાદી માહોલ વચ્ચે વરસાદથી બચવા બ્રિજ નીચે જ આશ્રય સ્થાન બનાવ્યું છે. છેલ્લા 2 દિવસમાં પાલિકા દ્વારા 10 થી વધુ રખડતા પશુધનને ડબ્બે પૂરવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર GIDC અને તાલુકા વિસ્તારમાં હાલ રખડતા ઢોરને લઈને વાહન વ્યવહાર પર વિપરીત અસર થઈ રહી છે. એક તરફ શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કવાયત શરૂ છે. છેલ્લા 2 દિવસમાં 10 થી વધુ પશુઓને ડબ્બે પૂરવામાં આવ્યા છે. આ વચ્ચે નોટિફાઈડ વિસ્તારમાં હજુ પણ મૂંગા પશુધનનો અડીંગો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ONGC ઓવરબ્રિજ નીચે મૂંગા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને અહીં આખો દિવસ બ્રિજ નીચે પશુઓ અડીંગો જમાવીને બેસી રહ્યા છે. રોડને અડચણ પણ ઊભી કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે બ્રિજ નીચે વરસાદથી બચવા જ્યાં મૂંગા પશુઓ જાણે ઢોરવાળો ઊભો કરી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા અહીંથી પણ મૂંગા પશુધનને ડબ્બે પૂરવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આમોદ મિશ્ર શાળા નંબર 1 ના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ સરકારના પરિપત્ર અંતર્ગત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં SMCના સભ્યો અને અધ્યક્ષની ઉપસ્થિતિમાં બાળમેળો લાઈવ સ્કિલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવેલ મહેમાનોનું પ્રિન્સિપાલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં બાળકો આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવે તેમજ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે, જીવન વ્યવહારમાં વિવિધ કૌશલ્યની ખીલવાણી થાય, બાળકો પોતાના સ્વાસ્થ્ય સફળ અને સુખમય જીવન જીવી શકે અને શાંતિમય જીવન જીવતા થાય તે માટે જરૂરી સૂચનાઓ અને સમજ પ્રિન્સિપલ દ્વારા આપવામાં આવી હતી. બાળકોની જુદી જુદી ટુકડીઓ વિભાજિત કરી ફ્યુઝ બાંધતા, ટાયર પંચર બનાવવા, મહેંદી મૂકતા, રંગોળી પૂરતા, ફાયર સેફ્ટીના બોટલના ઉપયોગ કરતા, વજન અને ઊંચાઈ કરતા તેમજ નાઇટ લેમ્પ બનાવતા જોવા મળ્યા હતા. આમ મિશ્ર શાળા નંબર 1માં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. આમોદ મિશ્ર શાળા નંબર 1 તાલુકા આમોદ જિલ્લા ભરૂચ અત્રેની આ શાળામાં
હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે શ્રી ઝાકીર હુસેન આદમ વિજય પટેલ ફરજ બજાવું છું. આજરોજ તારીખ 3/8/2024ના રોજ મહેરબાન સરકારશ્રીની અપેક્ષા મુજબ 12 મેળાનું જે આયોજન કરવામાં આવે છે તેમાં અંતર્ગત આજે લાઈફ સ્કિલ ધોરણ 6 થી 8 અપર વિભાગમાં 12 મેળો યોજવામાં આવેલ છે, જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને બાળકોને તેમના કૌશલ્યનો વિકાસ થાય તે માટે પ્રેરિત કરવામાં આવેલા છે. બાળકોના જીવનની અંદર કૌશલ્યો મહદઅંશે તેમને ઉપયોગી બને અને તેઓ આગળ પડતું સ્થાન રહે તે માટે આ 12 મેળા દ્વારા અમારો મેઇન હેતુ છે. તેમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી છે. મેદી સ્પર્ધા મેદીની પ્રવૃત્તિ રાખેલી છે, ટાયર પંચર બનાવવાની પ્રવૃત્તિ છે, આ ઉપરાંત અસ્થિકદર શીખવવામાં આવ્યું છે. ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓને અમે લીધેલી છે. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા તેમના જીવન કૌશલ્યમાં વિકાસ થાય છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1ની મહિલાઓ પાણી બાબતે રણચંડી બની હતી. નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખના ચેમ્બર પાસે માટલા ફોડ્યા હતા. આમોદ પુરસા રોડ નવીનગરી ખાતે આશરે 3 માસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાંય કોઈ ધ્યાન ન અપાતા આજરોજ પુરસા રોડ નવીનગરીની મહિલાઓ નગરપાલિકા ઓફિસ ખાતે આવી પહોંચી નગરપાલિકા હાઈના નારા લગાવી માટલા ફોડી નગરપાલિકા ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી હતી. જે દરમિયાન આમોદ શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લીંબચિયા તથા માજી પ્રમુખ સાજીદ રાણા આવી પાણી છોડનાર વાલમેનને પૂછતાછ કરતા જણાવ્યું હતું કે મોટર બળી ગઈ છે, જેથી પાણી પ્રેશરથી મળતું નથી. જે અનુસંધાને નગરપાલિકા ઉપપ્રમુખે જવાબ આપેલ કે આવતીકાલે તમારા પાણીના સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું તેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પાલિકાની અંદર આજે પુરસા રોડ નવી નગરીના પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા, પણ હાજરમાં ચીફ ઓફિસર નહીં કે પ્રમુખ પણ કોની સાથે રજૂઆત કરી, ઉપપ્રમુખ સાથે ચર્ચા કરી. તેમને જણાવ્યું કે મોટર બળી ગઈ છે નગરપાલિકાની અંદર, એટલે પૈસા નથી. 3 મહિનાથી 4 મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહ્યા, એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી. પાણીની મોટર નથી બનાવી આપતા. હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું, એ જ ખ્યાલમાં નથી આવતું. ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે. પાણી આવતું નથી ને એંગાઈ કહેવા આવે તો પાછા એવું કે જૂઠું બોલે. અહીં કઈ જૂઠું બોલવાનું છે? પાણી ના આવે તો જ એંગાઈ પગ ચાલીને આવીએ ને. જે પાણી છોડવાવાળા છોડતા નહીં, જે કંઈ મોટર જે બળી ગઈ છે તે બનાવતા નથી. કચરા પેટીવાળા બી નથી આવતા કે કચરો રાખવાવાળા બી કોઈ નહીં આવતા. કચરો વાળવા ખાલી વોટ લેવા આવે છે. એકના રહીશો આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા, પરંતુ અહીંયા પ્રમુખશ્રી ના હોય, ચીફ ઓફિસર પણ ના હોય. વોર્ડ નંબર 1ના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી. ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે. અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લમ વિસ્તારમાં પાણી નહોતું આવતું 1 નંબરના વોર્ડની અંદર થઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવેલી હતી. ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય. આજે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, 12 વાગે પાણી છોડે છે, એ વ્યાજબી નથી. ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ, જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે. પાણી મેન સમસ્યા છે. તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકાને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે. એમને જાણવું જોઈએ, સમજવું જોઈએ. તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે, દ્વારા પબ્લિક તમને જવાબ આપશે. મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે. ભરૂચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આજરોજ સવારના સમયે ઝઘડિયાના ખડોલી નજીક રોંગ સાઈડ આવી રહેલા લક્ઝરી ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને બેફિકરાઈ ભરી રીતે ચલાવીને સામે આવી રહેલા ટેમ્પો સાથે ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલક આગળની કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સહિત રાજપારડી પોલીસના માણસોએ દોડી આવી ટેમ્પાની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. જોકે ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે ટેમ્પાના ક્લીનરને પગમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે લક્ઝરી બસ સવાર 5 જેટલા લોકોને નાની
નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે અવિધ સરકારી દવાખાને ખસેડ્યા હતા. ઘટના અંગે રાજપારડી પીએસઆઈ કે.બી. મીર પણ સ્થળ પર દોડી આવી મૃતક ટેમ્પો ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાની સરહદથી માત્ર 4 કિલોમીટર દૂર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસિયા ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રસોડાના દરવાજાનો નકુચો તોડી 2 કટ્ટા ચોખાના બાચકા અને તેલના ડબ્બા ચોર ચોરી કરી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મધ્યાહન ભોજનના સંચાલક અને સ્કૂલના આચાર્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ધામસિયા ગામ પ્રાથમિક શાળા બંધ થયા પછી ગામના કેટલાક લબરમૂછિયા લોકો પરવાનગી વગર શાળાના કમ્પાઉન્ડમાં આવીને બેસી રહે છે. આચાર્યનું જણાવવું છે કે ધામસિયા નિશાળમાં ઘણી બધી કિંમતી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પડી છે. આજે નાની ચોરી થઈ છે તો ભવિષ્યમાં મોટી ચોરી થઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મારું નામ વસાવા રાજેશકુમાર ભરતભાઈ, ધામસિયા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક. હું બનાવ બન્યો છે સાહેબ? અમારી શાળામાં 30 તારીખે રાત્રે મધ્યાહન ભોજનનો નકુચો તોડીને 2 કટ્ટા ચોખા અને 1 તેલનો ડબ્બો કોઈ ચોર ચોરી ગયેલ છે. સાહેબ આ નોર્મલ ચોરી માટે તમે સમાચાર કે ફરિયાદ આપી છે? હા, આજે અમે બધા ગ્રામજનો ભેગા થઈને નક્કી કર્યું કે આ એક નાની ચોરી છે. હવે આ નાની ચોરી માટે અમે જો ફરિયાદ નહીં આપીએ તો ભવિષ્યમાં કોઈ મોટી ફરિયાદ થશે, મોટી ચોરી થશે. એટલા માટે અમે સિટી ન્યૂઝના પત્રકારને પણ બોલાવીને જાણ કરી છે, વત્તા નસવાડી પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે. આપનું નામ? મારું નામ ભીલ વસ્તારામભાઈ મણીલાલ, ઉપશિક્ષક ધામસિયા પ્રાથમિક શાળા. શું થયું છે સાહેબ? 30 તારીખે રાત્રે કંઈક બનાવ બનેલો છે એવું સંચાલક કહ્યું. દિવસે 10:30 અહીંયા રૂમ ખોલ્યો એમણે કેન્દ્ર, ત્યારે મને બોલાવીને કહ્યું કે સાહેબ અહીંયા તારું તૂટેલું છે. અને જોયું ત્યારે અંદરથી 2 કટ્ટા ચોખા અને 1 ડબ્બો તેલ ગયો છે એવું સંચાલક રમેશભાઈએ કહ્યું. 30 તારીખે 2 કટ્ટા ચોખા અને 1 કટ્ટો તેલ લઈ જાય, આપણે 1 ડબ્બો તેલ લઈ જાય. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. ભરૂચની દહેજ બાયપાસ રોડ સ્થિત વીડી ટાઉનશીપમાં રહેતી 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુદાન કરીને 2 વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો. ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો વિવાદ યથાવત. તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો. ભરૂચની પવિત્ર નર્મદા નદી કાંઠે કાવડ યાત્રીઓના ધામા. સુરતથી 35 વર્ષથી આવતા કાવડ યાત્રીઓએ નર્મદા નદીમાં ડૂબકી લગાવી જળ કાવડમાં લઈ સુરત જવા રવાના. હજારોની સંખ્યામાં કાવડ યાત્રીઓએ દશાશ્વમેઘ ઘાટ ઉપર હર હર નર્મદેના નારા સાથે નર્મદા મૈયામાં લગાવી ડૂબકી. અંકલેશ્વર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં મહિલાઓ માટેની 432 જગ્યાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાયો. જિલ્લાની ઔદ્યોગિક વસાહતની 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. હાસોટ તાલુકાના ઇલાવ ગામના 14 વર્ષીય આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી. હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો આરવ પટેલ તાલુકા અને જિલ્લા કક્ષા બાદ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યો. સ્ટેટ લેવલ બાદ પ્રી નેશનલ કેમ્પમાં જશે. આરવને ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની ઈચ્છા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.